તો ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. અત્યારે 7 વાગ્યા છે અને આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને ઉરી પણ ફ્રેશ થઈ ગઈ છે. નહીં નવો કપડો પહેરી દીધો છે. કઈ જાણ બેટા, કઈ જાણવું રો? અમે જઈએ છીએ મમ્માની ઘેર, એટલે કે આજે થઈ છે બીજ. તો અમે ઉર્વી ને હું બે જઈએ છીએ બીજ ભરવા. બીજ ભરવા જઈએ. બીજ ભરવા જાણ બેટા. તો મિત્રો હાલ 8 વાગ્યા છે અને અમે ઉઠીને બે નીકળી ગયા છીએ બીજ ભરવા. ને બેટા કઈ જાણ છે? નીકળી ગયા છીએ. પબ્લિકે ઘણું બધું જાય છે. અમે પહોંચીએ ફટાફટ મંદિર. તો મિત્રો હાલ અમે મંદિરે પહોંચી ગયા છે ને પબ્લિકની અવર જવર જોઈ લો તમે. નહીં પબ્લિક ચેલી બધું બીજું પબ્લિક આવવા પાસે કે હાલ તમે પબ્લિક જોઈ શકો છો. ચલો પબ્લિક હો. તો મિત્રો હાલ આપણે દર્શન ફર્સ્ટ ક્લાસ દર્શન કરી લીધા છે અને પબ્લિક તો હજી ચાલુ જ છે. જુઓ બધી લાઈનમાં ઊભું છે ને બેટા. આ બાજુ એટલું પબ્લિક છે, આ બાજુ એટલું પબ્લિક છે અને આપણે દર્શન કરી લીધું. તો વ્યવસ્થા જોરદાર છે. આ બાજુ અગરબત્તી કરવાની ને આ બાજુ શ્રીફળ વધેરવાની વ્યવસ્થા. તો મિત્રો હાલ અમે દર્શન બર્શન કરીને ફરી બારી લીધું છે. અડધી લીધું આ લીધું છે, પછી આ એવું લીધું છે, પછી ઉરી માટે ચશ્મા લીધા છે અને હવે જઈએ ઉરી મમાન ઘેર. જવું છે મમાન ઘેર? મમાન ઘેર જવું છે? ઉરી મમાન ઘેર છે. બરાબર, દર્શન ચાલુ છે. તો મિત્રો હાલ અમે દર્શન બર્શન કરીને પછી ગયા ઉરીના મમાન ઘેર. ઉરીના મમાન ઘેર થોડી વાર બેઠા અને પછી જઈએ છીએ ઘેર. હવે ને બેટા ઘેર જઈએ ને હવે તો પછી સીધા ઘેર જઈને હો નહીં 10:30 વાગ્યા ને આપણે જઈએ છીએ ઘેર દર્શન કરી. ને બેટા ઓય હો હતા બધા ઘેર જ હતા. માસીને બેઠા થોડી વાર પછી આવતા રહ્યા. ભજન ચાલુ થયેલું પણ વધારે તાપ ચડી જતો વડે એટલે પછી રહેતી હોય તો હડકે ઘેર ના છીએ કે आता डाबी पडसे घेतले लेव मग પકોડી પછી डाबी आटकी के म्हणजे लाजी गुठा लावली मी राखी જો આટલો બધો આ ચોંબો ભરવાનો. આ अरे आटलो બધો પાડી આલે મને કહેવાય ચોંબો. એમ ના કરાય. આ તો મોટો લાઈ દેશે, મોટો જમ્બો. તમે આમ ખાવ હોય તો આવડાડો જમ્બો મસ્ત લાગે. અરે બને આવડાડો જ છે. નેરું મસ્ત બોલી ડબ્બા તમારે ખાવ લો. જોઈને ખાજો પણ. આ તો જમ્બો છે. જોઈને ખાના તો ઉપરથી પાડેલા આવે ને બોલી. આ તો જમ્બો છે. આવો ખા બોલી મય અસર કરશું બરોબર છે. પબ્લિક જોયો એટલે પણ તમે ચલો પબ્લિક હતો ને ઉરી નંબર કેવા આવી ગયો એટલો બધો ગયેલો. એ અમે શું કર્યું ખબર? પહેલાં પેલી બાજુની લાઈનમાં ઊભા રહ્યા. પેલો ગોધરા બાજુ રસ્તો નહોતો એમ પણ પેલા લોકો કે નહીં અહીપા કે લાઈન નહીં પાડવાની, પેલપા જતો રહો કેમ. તો પેલપા તો લાઈન જોઈએ તો છેક કૂદી. પછી અડધી લાઈન હતી ને બીજે તો વચ્ચે ઘૂસ મારી દીધી એટલે નંબર આવી ગયો. બાકી નંબર ના આવતો પેલા. મસ્ત ચોંબા નહીં આપણે ઘેર શું બનાવીએ? શેંગો બનાવીએ લે. ખાઈ લીધું. તાર શું ખાવું છે? હજે દાળ ને ભાત આવેલું બોલ. હવે તો મિત્રો હાલ અમે ખાઈ ભાઈને બેઠા છીએ અને ક્યારથી આવ્યો છીએ રિયાન. રિયાન અમુ ને એમ અમુ રમે છે શરદી થઈ ગઈ સોને માથા પર. હું તો નિધિ હોતી તાઈ મોટી ને હાલ ગોઠા આગળ એકલો પડે તે ને હાલ નહીં જતો. હે શું વાતો કરો તું? એ શું
કે શું જુએ વાતો કારણ પાછું જુએ કેસું સાલ્યા બોલ બાલે દાદા સાલ્યા મારી સાલ્યા હા બેઠે લેંગી ફોન બાલે આપણે ઓકે ભલાઈ નથી હા તો મિત્રો 7:40 મિનિટ થઈ છે અને આપણે ગઈતા નદી નાવા ચાંદના તમે કાલે બહુ કામ કર્યું ને બધું બેટરું ભર્યું અને પેલું વાડું કરવાનું બનાવ્યું અને પછી ગયા નદી નાવા શું શું કે અમે તો તો મિત્રો હાલ 8 વાગ્યા છે અને આપણે ખાવા બાવા ખાઈ લીધું ફર્સ્ટ ક્લાસ અને આજે આ બધું કામ કર્યું છે કા કર્યું છે અને કા ચોપવા માટે બનાવ્યું છે બીજું બધું બાકી છે અને ખાઈ બહીને બધા બહાર બેઠા છે પવન જોરદાર ચાલુ છે હે 8 વાગી જાય બોલ 8 વાગી જાય 8 બોળાનો હશે કે નહીં સૌ હારું જા અફા ગયા તેમાં પડે તો મિત્રો હાલ 9 વાગ્યા છે અને આપણે કપડો જે હવાનો પહેરેલો પાછો પહેરી દીધો છે કારણ કે જવાનું છે ભજન ગમમાં બરાબર તો હવે વિડીયો આપણે પૂરો કરી દઈએ વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ છે મારા જય શ્રી કૃષ્ણ બરાબર જઈએ છીએ તારે ભજનમાં